જય શ્રી કૃષ્ણ. એકદમ ફટાફટ અને ઇઝી રીતે બની જશે એકદમ બહાર જેવી બાસુંદી. 19-20નો પણ ફરક નથી. એકદમ બહાર જેવી ક્રીમી ટેક્સચરમાં બનશે. બહુ જ સરસ રીતની બનશે. તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આપણે કન્ડેન્સ મિલ્ક બનાવી દઈશું. પહેલાં તો હોય તો વાંધો નથી, એ જ એડ કરવાનું છે. જો ના હોય તો તમે આ રીતે બનાવી શકો છો. મેં મિલ્ક પાવડર લીધો છે, 1/2 કપ. 1/4 શુગર લીધી છે, મેં દળેલી શુગર છે. અને 9 સેકું ગરમ પાણી લીધું છે મેં, 1/4 કપ જેટલું. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને મિક્સ કર્યા પછી આપણે એને ગેસ ઉપર 1-2 મિનિટ માટે હલાવી દઈશું. અને થીક એવી આપણે બેટર બનાવી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું. મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ મિલ્કનો ઉપયોગ કર્યો છે. બાસુંદી અને રબડી બનાવવા માટે જેટલું મિલ્ક આપણે લઈએ છીએ એનાથી હાફથી પણ થોડું ઓછું થઈ જાય ત્યાં સુધી તમારે કરવાનું છે. અને ઉકળવા દેવાનું છે. તો આ રીતે વચ્ચે ચમચો રાખશો, તમારું દૂધ બહાર નહીં આવે. તો આપણે એને પહેલાં હાઈ ફ્લેમ પર ઉભરો લાવી દઈશું. અને પછી ગેસની ફ્લેમ તમે સ્લો પણ કરી શકો છો. મેં 2 ચમચી શુગર એડ કરી છે. જો તમે કન્ડેન્સ મિલ્ક એડ કરવાના હોય જે રેડીમેડ આવે છે તો તમારે શુગર એડ કરવાની જરૂર નથી. હવે આપણે એને કન્ટિન્યુઅસલી હલાવતા જઈશું. સાઈડમાં આ રીતની જે મલાઈ ચોંટે છે એ પણ આપણે અંદર એડ કરી દેવાની છે. તો એના લીધે પણ આપણું ટેક્સચર જે છે એ એકદમ થીક એવું થઈ જશે. 1 ચમચી મેં ઘી એડ કર્યું છે. અને સાઈડમાં મેં થોડાક ગરમ દૂધની અંદર કેસર પલાળેલું હતું તો મેં એ એડ કર્યું છે, જેનાથી કલર એકદમ બહાર જેવો આવશે, લાઇટ યલો જેવો. તો બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે જે કન્ડેન્સ મિલ્ક બનાવ્યું હતું આપણે એ એડ કરી દઈશું આની અંદર. એને લો ફ્લેમ પર આપણે થવા દઈશું. અને વચ્ચે વચ્ચે જો તમારે નોનસ્ટિક ના હોય તમારે હલાવતા રહેવાનું છે. અને આ રીતનું થીક ના થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો જેટલું દૂધ હતું એનાથી પણ અડધાનું પણ થોડું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દીધી છે. આ રીતનું ટેક્સચર આપણું થઈ ગયું છે. અને ઠંડી કર્યા પછી ફ્રીઝમાં મૂકીને પછી તમે ખાશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે મેં અહીંયા પિસ્તા છે એને ગ્રેટ કરીને લીધા છે. તમે આ ટોટલી ઓપ્શનલ છે, એમ પણ તમે ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. અને એકદમ બહાર જેવી આપણી બાસુંદી બનીને રેડી થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ.